જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલ આઈસ સોનલધામ કરેણી ખાતે આઈસ સોનલના 51મા નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાદીપતિ ગઢવી નરહરદાનભાઈ બાહુક બાપુ પાંચાળિયા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તો કરેણી ગામ આઈસ સોનલની કર્મભૂમિ છે. આઈમાએ છેલ્લા 16 વર્ષ કરેણીમાં રહીને સમાજ સુધારણા અને બધા ધાર્મિક અને સામાજિક કાર્યો કરેલા છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ ગોકુળ અને મોટરવાનું મહત્વ છે, તેમજ આ પ્રમાણે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરીનું પણ વિશેષ મહત્વ છે. તો કરેણી પાવન ભૂમિ આઈસ સોનલની કર્મભૂમિ ગણવામાં આવે છે. ત્યારે આજથી 51 વર્ષ પહેલા સંવત 2031 કારતક સુદ 13ના દિવસે આઈ સોનલ સદેહે પંચ મહાભૂતમાં વિલીન થયા હતા. ત્યારે આજના દિવસે માઈ ભક્તો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તો આઈ સોનલને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉમટ્યા હતા. તો આ પ્રસંગે પરમ પૂજ્ય આઈ કંકુકેશ્વરમાં ભાણસોલ ગઢવાડા રાજસ્થાન આઈ શ્રી પરમ પૂજ્ય હિરલ આઈમાં આશોટાથી પધારી બધા ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો. તો અતિથિ વિશેષ મંડળાથી પરમ પૂજ્ય ગિરીશ આપા પધારેલા હતા તથા નામી અતિથિઓ પણ પધારેલા હતા. તો બપોરે મહાપ્રસાદ બાદ આખી રાત અવિરત પ્રસાદનો પ્રવાહ ચાલુ રાખવામાં આવ્યો હતો. જમણવારના દાતા મેર રામભાઈ હાજાભાઈ કડછા, મેર રાણાભાઈ રામભાઈ કડછા, ડાયરાના કલાકાર દેવાદભાઈ ખવડ, વિવેક સંચાલા, દેવરાજ ગઢવી ગીર, રાજુભાઈ ગઢવી તેમજ સંચાલક જયદીશભાઈ ખાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ તમામ કલાકારો દ્વારા વાણી સ્વરૂપે પુષ્પાંજલિ માતાને અર્પણ કરવામાં આવી હતી. આઈ શ્રી સોનલ માત કી જય. આજ રોજ કણેરી મધ્યે આઈ શ્રી સોનલધામ ખાતે આઈ શ્રી સોનલમાનો 51મો નિર્વાણ દિવસ નિમિત્તે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવે, જેમાં સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, એવા જ લોકગાયક વિવેક સાંચલા, એવા જ લોકગાયક ભાઈ દેવરાજ ગઢવી અને એવા જ લોક સાહિત્યકાર રાજુભાઈ ગઢવી ઉપસ્થિત રહી અને સંતવાણીના માધ્યમથી આઈ શ્રી સોનલમાના જીવન કવનનો સંદેશો આપણા સૌ સુધી પહોંચાડ્યો. પરમ પૂજ્ય આઈ શ્રી કંકુકેશ્વરમાં, પરમ પૂજ્ય આઈ શ્રી હીરભાઈમાં તેમજ મડલા ધામેથી ગિરીશ આપાની ઉપસ્થિતિ રહી. એ ઉપરાંત જાણીતા ભાગવતાચાર્ય યજ્ઞેશ દાદા ઓઝા રાજુલાવાળા તેઓ પણ ઉપસ્થિત રહ્યા. ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સુંદર મજાનું સમગ્ર આયોજનને આખરી ઓપ આપનાર એવા આદરણીય શ્રી નરહરદાનજી પાંચાળિયા અને ભાઈ શ્રી મોહિતભાઈ સમેત ઘણા બધા સ્વયંસેવકોએ ભોજન ભજનની પ્રસાદની વ્યવસ્થા કરી. આમ આઈમાના સોનલ સંભાળના તાજા કર્યા. જગદીશ ગઢવીના જય સોનલ, જય માતાજી, હર હર મહાદેવ. યુગ તારણી સારણી શુભ કારણી જય બ્રહ્મચારણી જડભો ઉતારણી માત અંબા તુહી આદે તુહી ઈશ્વરી તુહી મોહમાયા. હે માત સોનલ, તારા શરણની હું રજ થઈ અને તને વિનોવવા બેઠો છું. હે માં, મારી કેપેસિટી હું, મારું ગજવું હું, મારી વાત હું તને હું રીઝવી શકું, પણ જે કલબોલી ભાષામાં કંઈક કાલાવાલા કરું એ તને વાલા છે. માં ભગવતી, માં હોનલની વાત કરું તો આઈ નાગબાઈ કુરુક્ષેત્રના રણ મેદાનમાં જે કૃષ્ણ કનૈયા વૈરાટ રૂપ ધારણ કર્યું હતું એ મંડલિક માટે થઈ અને જે દી એનું કંઈ માયું રૂપ ધારણ કર્યું તેથી પગ પાતાલ શીશા આકાશ વૈરાટ રૂપ ધારણ કર્યું અને મંડલિકને કીધું કે જોઈ લે મારું રૂપ, મારા જેવું મળી છે નહીં, તને સમજાવો તો હઠા તું માન અકલ મઠા, પણ જોયું નહીં માઠી દેહાય કે મારે જોવું નથી કે તું જો એક ફેરે. આ પગ પાતાલ શીશા આકાશ વૈરાટ રૂપ ધારણ કર્યું કે આ રૂપ તો કે આ કૃષ્ણ કનૈયાએ જેથી કુરુક્ષેત્રમાં રૂપ ધારણ કર્યું હતું ને એ છે કે તું તારો ગરવા ગિરનારને હુપારીના કટકાની જેમ મોઢા મૂકી દઉં, કે તો હાથ હમદરને પાણીના કરીયાને પી જાઉં, અને કે તો આપ જમીનના કડા એક તાળી પારું અને બાઈ જેમ રોટલાનું પડ ફેરવે એમ ફેરવી નાખું. એ હું નાગલ છું. એ માં હોનલ ફરખડિયા રાણા ગઢવીને ઘેરે જન્મ ધર્યો. એની પહેલાં માં નાગબાઈ મોણિયા અવતાર ધર્યો હરજોગ સારાને ન્યા, અને એ જ આઈ હોનબાઈ કણેરી અવતાર લીધો. તું તારણી સારણી શુભ કારણી જય બ્રહ્મચારણી જડભો ઉતારણી માતી અંબા તુહી આદે તુહી ઈશ્વરી તુહી મોહમાયા. ગહન ગતિ છે તારી પૈખા તુહારા અનેક પરસા તો માત વાત છે શિર સાપની દેવી વસન દયાળુ કોઈ દિન અફર ફરે નહીં. આ જુગ તારણી સારણી એમાં હું તારું બાળ થઈને તને હાથ કરું છું. અંબા એનું કંઈ ભીડ પડે ત્યાં ભેર કરી જાય હરવા દુઃખ હજાર આવજે મારી આઈ હોનલ. બોલો સોનલ માત. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.